હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ખબર જ છે, ચાલો મજામાં છો. થંબનેલ તમે જોઈ ચૂક્યા છો, ટાઇટલ તમે વાંચી ચૂક્યા છો અને એના આધારે તમે વિડીયો ખોલી ચૂક્યા છો. ચાલો, આજના વિડીયોની વાત કોના માટે થઈ રહી છે તમને ખબર જ છે. ધોરણ 10 એટલે કે અગત્ય બેચ. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્ય બેચની જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે આપણને બધી માહિતી તમને આપી ચૂકવામાં આવે છે. જો હજી સુધી તમને એ માહિતી નથી મળી, ડોન્ટ વરી, ટેન્શન લેવાની જરૂર નથી. વિડીયોની લિંક નીચે છે, પ્લેલિસ્ટની લિંક પણ નીચે છે. ધોરણ 9 અને ધોરણ 10ના મેજર સબ્જેક્ટ, જે મેઇન સબ્જેક્ટ છે એને કમ્પ્લીટલી બધા ધોરણના બધા સબ્જેક્ટ્સ જે આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે બધી માહિતી મેળવી શકો છો. ઓકે, હવે આજના વિડીયોની વાત છે ને બહુ મજા આવે એવી છે. અમુકને મજા આવશે, અમુકને નહીં આવે, બરાબર. ડોન્ટ વરી, આપણે મજા આવે કે ન આવડે, મજા લેતા આવડવી જોઈએ, બરાબર. જિંદગીમાં દુઃખ તો બાકી ચાલ્યું રહેવાનું છે, પછી ખાઈ પીને જલસા કરવાના ને કામ કરવાનું, બસ. ચાલો, અને તમારે ભણવાનું, એ ભૂલતા નહીં. ચાલો, આજનો પાઠ આપણે જે સ્ટાન્ડર્ડ 10ના લાસ્ટ વિડીયોની અંદર આપણે ટેન્સની વાત કરેલી, આજના વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે ટેક્સ્ટ બુકનો ફર્સ્ટ ચેપ્ટર, જે ચેપ્ટર 1 છે અને જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ચલો, અગેન્સ્ટ ધ ઓડ્સ. નામ બહુ મહત્વનું છે અને સર આ ચિત્ર એના પ્રમાણે જ આપણે મૂકેલું છે. કારણ કે જો અગેન્સ્ટ ધ ઓડ્સ, અગેન્સ્ટ એટલે શું થાય? વિરુદ્ધ અથવા તો સામનો કરવો. શું થશે? સામનો કરવો. પણ શેનો સામનો કરવો? તો કે મુશ્કેલીઓનો. શેનો? મુશ્કેલીનો સામનો કરવો. હવે આ મુશ્કેલીનો સામનો કરીને તો આપણા માટે બહુ જરૂરી છે કે આપણે એ સમયે કઈ રીતે ટકી રહેવું એ આપણને ખબર હોય છે. અને આ છે એનો પાર્ટ 1. હવે સીધી વાત છે, આ ભાઈ જો આપણે અહીંયા પહાડ ચડે છે, બરાબર, અને ઉપર જવું છે. હવે ઉપર જવું છે તો એને આ ઘણી બધી મુસીબતો આવશે, ઘણી મુશ્કેલીઓ આવશે, બરાબર. અને એ જ પ્રમાણે આપણે એને મુશ્કેલીઓનો સામનો નહીં કરે અને હાર માની લેશે તો શું થશે? એ પહાડ ચડી શકશે નહીં. પણ જો એણે આ મુસીબતોનો સામનો કરી લીધો, સહન કરી લીધું, લડી લીધા, તો પછી ભાઈ જીત પાક્કી છે. ચાલો, એવો જ આપણો એક પાઠનો અંદર 3 ભાગ પડે છે. કેટલી સ્ટોરી છે? 3 સ્ટોરી છે. અને બધી જ અને બધી જ સ્ટોરી કેવી છે? સાચી છે, ટ્રુ ફેક્ટ પર બેઝ છે. ચાલો, કઈ સ્ટોરી છે? પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. આહા, મજા આવી જાય, તમને આમ ખબર પડી જશે, બરાબર. બીજું છે સીતાપુર લાઇટ, જેના આધારે આપણું જીવન અત્યારે, જેના વગર ઘડીક પણ ચાલતું નથી. સર ઉનાળો છે, પંખો બંધ થઈએ ને, મમ્મી ઘડીક બંધ કરી દે ને, અમારી હાલત ટાઈટ થઈ જાય, ગરમી એટલી થવા મળે. એ લાઇટ વિશેની વાત છે. અને ત્રીજું છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. સર લાઇબ્રેરીની શું કથા છે, એ કઈ રીતે, એ આપણે જોશું, બરાબર. આજે પાર્ટ 1 છે તો પાર્ટ 1ની અંદર આપણે વાત કરવાના છીએ શેની? આપણું ફર્સ્ટ યુનિટનો ફર્સ્ટ પાર્ટ જે કયો છે? ટ્રેક્સ ટુ તાજનગર. ચલો, ટ્રેક્સ એટલે કયા ટ્રેક્સની વાત કરીએ? પેલા ટ્રેક્સ ચડ્ડા પહેરો એની વાત નથી, હા મિત્ર, કહે છે ટ્રેક્સ ટુ તાજનગર. ચાલો, ત્યાં સુધી પહોંચ્યા. હવે ટ્રેક્સનો અર્થ થાય છે ટ્રેનના પાટા. પાડા નહીં, પાટા. ટ્રેનના પાડા ન હોયલા ભાઈ, બરાબર. જો તમારા પાડા લખાઈ ગયો, બરાબર. થાય હવે શું કરવાના. ચાલો, બરાબર. હવે અહીંયા આપણે વાત કરીએ ને તો ટ્રેનના પાટાની વાત કરવામાં આવે છે. શેની? ટ્રેનના પાટાની, બરાબર. એને આપણે શું કહીએ? ટ્રેક્સ. ટ્રેક્સ એટલે માર્ગ, પણ અહીંયા કોને સંબોધીને છે? ટ્રેનના પાટાને સંબોધીને. ચાલો, આગળ વધીએ. હવે અહીંયા તમે જોઈ જ શકો છો, બરાબર. મસ્ત ટ્રેનના પાટા છે, સમજો કેવા આગળ જાય છે, બરાબર. ચાલો, આગળ વધીએ. હવે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા, for 25 years the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. For 25 years, કેટલા વર્ષથી? 25 વર્ષથી. કયું? the residents શું થશે? રેઝિડન્સ એટલે કે રહેવાસીઓ એટલે શું થશે? રેઝિડન્સ. કે ભાઈ અહીંયા જે રેઝિડન્સ છે, જે રહેવાસીઓ છે, ક્યાંના? તાજનગર ગામના, તાજનગર વિલેજના જે રહેવાસીઓ છે, જે ક્યાં આવેલું છે? ગુરગાંવ નજીક આવેલું છે. ગુડગાંવ, બરોબર, એની નજીક આવેલું છે. લોબીડ. શું સ્પેલિંગ છે? લોબીડ. લોબીડનો અર્થ શું થશે? લોબીડ એટલે મનાવવું,
બરાબર, આપણે કેમ કોઈ પણ કામ કરાવવું હોય સરકાર પાસે તો સરકારને મનાવવું પડે, અરજી કરવી પડે, એ જ પ્રમાણે મનાવવું, અથવા આપણે એક રીતે કહો તો અરજી પણ કહી શકો. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે તેમના ગામમાં શેના માટે, રેલવે સ્ટેશન આપવા માટે, રેલવે સ્ટેશન બનાવવા માટે શું કરી રહ્યા છે, મનામણા કરી રહ્યા હોય છે. કોના, તો કે સીધી ખબર છે આપણને, સરકારના. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, કે જ્યારે ડિમાન્ડ એટલે આપણને ખબર જ છે માંગ, કે જ્યારે તેમની ડિમાન્ડ નોટ મેટ પૂરું ન થવું, શું થવું, પૂર્ણ ન થવું, પૂર્ણ ન થવી, કે જ્યારે તેમની માંગ પૂર્ણ થતી નથી, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ એટલે શું થશે, સમસ્યા, મેટર્સ એટલે શું થશે, સમસ્યાઓ. આ સમસ્યાઓ શું કરવાનું, જાતે નિવારવાનું નક્કી કરે છે, પોતાના હાથમાં ધરે છે. ઓન હેન્ડ્સ એટલે પોતાના હાથમાં લે છે, મતલબ હવે પોતે જાતે જ એની સમસ્યા નિવારણ લાવશે, કોઈની પાસે જશે નહીં. ધે પુલ્ડ એટલે શું થાય, ભેગું કરવું, એકઠું કરવું, એઠું નહીં, એકઠું, ભેગું કરવું. તો પુલ્ડ એટલે ભેગું કરવું, કે તેઓ શું કરે છે, એ ભેગું કરે છે. શું ભેગું કરે છે, 21 લાખ રૂપીસ. ક્યારની ખબર, 2008ના સમયની વાત છે. એ સમયે 21 લાખ રૂપિયા ભેગા કરવા એટલે ઘણો મોટી કિંમત હતી. તો એ સમયે કેટલા ગામડાના વાસીઓ કેટલા 21 લાખ રૂપિયા ભેગા કરે છે. અને બિલ્ટ એટલે શું થાય, બનાવવું, બરાબર, BUILT, બિલ્ટ એટલે બનાવવું, કે શું બનાવે છે અહીંયા, બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, કે તેમની જાતે, પોતાની જાતે શું કરે છે, રેલવે સ્ટેશન બનાવે છે. ક્યાં, તાજનગરની અંદર, પોતાના ગામની અંદર. આગળ વધીએ તો આગળ શું થાય છે, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, કે ગામડાની અંદર મોટા ભાગના 3000 લોકોમાંથી મોટા ભાગના 3000 લોકો જે ત્યાં રહી રહ્યા હતા રહેવાસી તરીકે ગામડાના, એમાંથી મોટા ભાગના લોકો કોણ હતા, ફાર્મર્સ એટલે કે ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, બરાબર, શું સ્પેલિંગ છે, બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર એટલે કે તદ્દન ઈચ્છા, કે તેમને શું હતું, તદ્દન ઈચ્છા હતી, એમને ખૂબ જ વધારે પડતી ઈચ્છા હતી. શું, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે તેમના ગામમાં શું હોય, એક રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટિન્યુડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, બરાબર, કોન્ટ્રીબ્યુટ છે, શું છે, કોન્ટ્રીબ્યુટેડ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ, આપણો સ્પેલિંગ શું છે, કોન્ટ્રીબ્યુટેડ, કે કોન્ટ્રીબ્યુટેડ એટલે શું, ફાળો આપવો, કે દરેક વ્યક્તિ શું કરે છે, પોતપોતાની રીતે શું કરે છે, ફાળો આપે છે, બરાબર, પોતાની કેપેસિટી પ્રમાણે. કેપેસિટી એટલે શું થશે, ક્ષમતા, અહીંયા લખીએ. કે પોતાની ક્ષમતા પ્રમાણે શું કરે છે, ફાળો આપે છે. રેન્જિંગ એટલે શું કરવું, તો કે રેન્જિંગ શબ્દનો ઉપયોગ છે ને પ્રમાણ દર્શાવવા માટે થાય છે. એના માટે પ્રમાણ દર્શાવવા, જેમ કે થી લઈને, આટલાથી આટલા લઈને, એમ. એટલે આપણે અહીંયા લખીશું થી લઈને, કૌંસમાં પ્રમાણ, શું આવશે, પ્રમાણ, બરાબર. ઓકે, ચાલો આગળ. હવે શું કહે છે, ફ્રોમ ધ 3000 રૂપીઝ, કેટલાથી, 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીઝ, કે 75,000 રૂપિયા સુધીનું શું કરે છે, ભેગા કરે છે. લોકો આટલો ફાળો આપે છે, આટલાની વચ્ચેની રકમને. ધે ડોનેટેડ એટલે શું થશે, તો કે ડોનેટેડનો અર્થ થશે આપણે શું, દાન કરવું, દાન આપવું, દાન કરવું, બંને એક જ થાય, બરાબર. દાન આપવું, કે શું કરે છે, દાન આપે છે. ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે શું થાય, ચણતર કામ, ઘડતર, કન્સ્ટ્રક્શન એટલે કે ઘડતર, કે શું કરે છે, ઘડવાનું ચાલુ કરી દે છે. ક્યારે, જાન્યુઆરી 2008માં.
હવે આ કોણ કહે છે? સેઠ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મરનો અર્થ શું થશે? તો કે ફોર્મર એટલે કે ભૂતપૂર્વ, કે ભૂતપૂર્વ જે ગામના સરપંચ છે એવું કહે છે. આગળ, there are a large number of people in the village who need to go to Gurgaon. બરાબર, કે ઘણા લોકો હતા ગામડાની અંદર, મોટા ભાગના લોકો હતા કે જે શું ક્યાં જતા હતા? who need to go to Gurgaon, કે જેમને વારંવાર ગુરગાંવ જવું પડતું હતું. ગામડું ગુરગાંવની નજીક છે એટલે કામથી ઘણીવાર ગુરગાંવ જવું પડતું હોય. દિલ્હી એન્ડ રેવર, ગુરગાંવ, દિલ્હી, રેવર આ બધી જગ્યાએ એમને જવું પડતું હતું. their students who go to colleges. બરાબર, અને આ અમુક સ્ટુડન્ટ્સ પણ હતા, જ્યાં દેખાય છે ને, બરાબર, આ ત્યાંનું ચિત્ર નથી ભાઈ, બીજાનું છે, કે ત્યાં અમુક સ્ટુડન્ટ્સ પણ હતા, અમુક વિદ્યાર્થીઓ પણ હતા કે જે ક્યાં જતા હતા? કોલેજ જતા હતા. ટિલ નાવ, અત્યાર સુધી. ટિલ નાવ એટલે કે શું? અત્યાર સુધી, હમણાં સુધી. ટિલ નાવ એટલે કે અત્યાર સુધી, કે અત્યાર સુધી we had to either go to Halimandi or Patli to catch a train. કે અત્યાર સુધી ત્યાંના ગામના રહેવાસીઓ ક્યાં જતા હતા? હલીમંડી અથવા તો પાટલી જતા હતા. શેના માટે? ટ્રેન પકડવા, મતલબ ટ્રેનમાં જવા માટે એમને ત્યાં જવું પડતું. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. અને બંને જે શું હતું કે બંને સ્ટેશન હતા હરીમંડી અને પાટલી, એ ક્યાં હતા? તે આપણે તાજનગરથી 6 કિલોમીટર હતા. આમ જાઓ તોય 6 કિલોમીટર ને આમ જાઓ તો પણ 6 કિલોમીટર દૂર હતા. વી થોટ એટલે શું? વિચારો, એ આપણને ખબર છે. વી થોટ when the railway lines passed through the village we would have a station here. કે જ્યારે અમે એવું વિચારેલું કે જ્યારે રેલવેની લાઈન, મતલબ કે રેલવેના જે પાટા છે, બરાબર, એ અહીંયાથી પસાર થશે, ગામડા આગળથી પસાર થશે, તો ત્યારે ત્યાં શું બનાવવામાં આવશે? રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. બટ that didn't happen. હેપન એટલે ક્રિયા થવી, ઘટના બનવી. બરાબર, અહીંયા લખશું આપણે ઘટના બનવી, કે ગમે તે થાય, બરાબર, ઘટના બની થઈ હતી. સો વી raised the demand in 1982 and have been continuously asking for it. ડિમાન્ડ, raised એટલે શું કરવું? ઊંચકાવું. બરાબર, સિમ્પલ ભાષામાં એટલે કે આપણે raised એટલે શું કહે છે? રેઝ ધ ડિમાન્ડ, માંગ ઉઠાવી. બરાબર, ઉઠાવવું અથવા તો માંગણી કરવાના અર્થમાં આપણને કીધેલું છે. બરાબર, માંગણી કરવી એટલે અહીંયા શું આવશે? ડિમાન્ડ. ડિમાન્ડ એટલે શું આવશે? માંગ. કે તેઓ શું કરે છે? ક્યારે? એટલા માટે 1982 થી એમણે માંગ કરવાનું શરૂ કર્યું. શેનું? તો કે આપણે જે રેલવે સ્ટેશન છે તેનું. અને કન્ટિન્યુઅસલી એટલે સતત, આપણે અહીંયા લખી નાખીએ. બરાબર, કન્ટિન્યુઅસલી એટલે કે સતત. અને ત્યારથી સતત હજી સુધી શું કરી રહ્યા હતા? તેઓ માંગણી કરી રહ્યા હતા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ they did not have ફંડાને અહીંયા ફંડ છે, બરાબર, મિસ્ટેક છે, કે ફંડ એટલે શું થાય? ભંડોળ. કે પણ રેલવે એ લોકોને જવાબ શું આપ્યો તાજનગરના રહેવાસીઓને? કે તેમની પાસે શું નથી? ફંડ એટલે કે ફાળો નથી. બરાબર, સોરી, ફાળો નહીં, ભંડોળ નથી. એટલે કે તેમની પાસે ભંડોળ નથી, પૂરતા પ્રમાણમાં ભંડોળ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ એટલે બનાવવું. શું થશે? ક્રાફ્ટ એટલે કે બનાવવું, ચણવું, બનાવવું, ઘડવું. બરાબર, એ બધા માટે ક્રાફ્ટ. ઓન ડેસ્ટિની એટલે શું થાય? જે એમની કિસ્મત, એટલે કે એમનો જે નિર્ણય, છેલ્લો જે આપણે કહીએ ને કિસ્મત, કે પછી તમે એમ કહી શકો ગોલ, બરાબર, એના માટે. તો એટલા માટે અમે અમારી જાતિ કિસ્મત અમારી જાતે બનાવશું એમ. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. આવું કોણ કહે છે? હુકમચંદ કહે છે, કમિટી મેમ્બર. ઓકે, આગળ. અને પછી શું થાય છે? ઓન 7 જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ. શું સ્પેલિંગ છે? એફર્ટ્સ એટલે શું થશે? પ્રયત્નો. કે ક્યારે? આપણે જો તારીખ આપેલી છે 7 જાન્યુઆરી 2010 ના રોજ, ત્યાં સુધી એ લોકોએ મહેનત કરી. 1982 થી માંગ શરૂ કરેલી હતી, બરાબર, ત્યારથી લઈને 2010 સુધી. 2010માં છેલ્લે એનું સ્ટેશન એમણે જાતે બનાવવું પડ્યું. બરાબર, અને શું કર્યું? છેલ્લે એમના પ્રયત્નોના અંતે પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી,
કે ભારત દેશમાં પહેલું એવું રેલવે સ્ટેશન કે જ્યાં ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ એટલે ખર્ચવું. શું થવું? સ્પેન્ડ એટલે ખર્ચ કરવું. બરાબર, કે સ્પેન્ડ અ સિંગલ રૂપીઝ આવશે. શું આવશે અહીંયા? રૂપીઝ. બરાબર, કે સિંગલ રૂપીઝ, એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી. સ્ટાર્ટેડ ઓપરેશન્સ એટલે શું? ઓપરેશન ચીરફાડ કરવાનું એવું નહીં. ઓપરેશન્સ એટલે શું થશે? કામગીરી. કે અને અંતે એ શું કરી દે છે? કામગીરી ત્યારથી એની શરૂ કરી દે છે. બરાબર, તો આવી રીતે અહીંયા જો રેલવે સ્ટેશન દેખાય છે. એટલું બધું ક્લિયર નહીં હોય, પણ તમે ઇન કેસ ગૂગલ પર સર્ચ કરો છો તાજનગર રેલવે સ્ટેશન તો તરત તમને દેખાશે. એટલું પરફેક્ટ એ સમયનું બનાવેલું છે. બરાબર, 2008માં, કે ઘણું મજબૂત એ છે. હા, ત્યાં ટિકિટ બારી નાની એવી જ છે. ઓકે, કારણ કે ટિકિટ તો એક જ વ્યક્તિએ લેવાની હોય ને, લાઈનમાં આપણે એટલા બધા કે વ્યક્તિઓ હશે નહીં. તો અહીંયા આપણો જે ફર્સ્ટ ચેપ્ટર છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એનો પાર્ટ 1 શું થાય છે? કમ્પ્લીટ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોઝને શેર કરવાનું રાખો. હજી ઘણા બધા વિદ્યાર્થી સુધી આપણા વિડીયોઝ પહોંચ્યા નથી, કારણ કે એને ખબર જ નથી. તો જેટલું તમે શેર કરશો એટલું આ બ્રોડ થશે, વધારે લોકો આપણી સાથે જોડાશે, નવા ટોપિક્સ આપણને ભણવાની પણ મજા આવશે. બરાબર, અને અમને પણ પ્રોત્સાહન મળશે કે અમે હજી કંઈક નવી રીતે કે નવું કંઈ તમને આપીએ. તો વધારે ને વધારે સ્ટુડન્ટ્સને શેર કરો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. પણ આ પીડીએફની સર શું છે? પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે લઈ શકો છો. હેડિંગ આપેલું છે લેક્ચર પીડીએફ, એની પર ક્લિક કરશો એટલે તમને એ પીડીએફ મળી જશે. ઓકે, ચાલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.